ઓકે સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 1 સંબંધ અને વિધેય એમાં આપણે આગળ જઈએ. આજનો ટોપિક છે સંયોજિત વિધેય. સંયોજિત વિધેય કમ્પોઝિટ ફંક્શન. કમ્પોઝ કરવું એટલે કે ભેગું કરવું. બરાબર, શબ્દમાં જ તમને આઈડિયા આવી જાય. સંયોજન, સંયોજિત વિધેયનો શબ્દ ક્યાંથી આવ્યો? સંયોજન પરથી. બરાબર, અને પાછળ શું છે? વિધેય. ધેટ મીન્સ સંયોજન કોનું થાય? વધારે વિધેય હોય તો જ. તો આપણે સૌથી પહેલા થિયરીની વાત પછી કરીએ. થિયરી આપણે એક એક્ઝામ્પલ કરીશું, એમાં જ તમને આઈડિયા આવી જશે. થિયરી જેવું કંઈ ખાસ છે નહીં. આમાં મોસ્ટલી થિયરી દાખલાની સાથે સાથે અમુક દાખલા એવા છે કે એ દાખલા તમારે એક નોંધ તરીકે રાખવાના છે. આપણે દાખલો કરીશું પણ એ નોંધ તરીકે રાખવાના છે અને એને આપણે સાઈડ પર લખતા દઈશું. એનો જે રિમાર્ક છે તે આપણે સાઈડ પર લખતા દઈશું. બરાબર, તો સંયોજિત વિધેય સમજવા માટે પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, ધારો કે આપણે અત્યાર સુધી એક જ વિધેય કરતા હતા કે ભાઈ આપણે લઈએ f r થી r, fx બરાબર x² લઈ લઈએ. બરાબર, અને g પર લઈ લઈએ આપણે r થી r. બરાબર, gx આપણે લઈ લઈએ ધારો કે cos x. ચલો cos x નું એક્ઝામ્પલ છે એટલે આપણે અહીંયા લઈ લઈએ sin x. બરાબર, તો તમારે આ બંને વિધેયોને ભેગા કરવા છે. બરાબર, બંને વિધેયોને ભેગા કરવા છે. બરાબર, તો એ પહેલું તો આપણે વિચારીએ કે f સાથે g ને જોડીએ અને બીજું વિચારીએ કે g સાથે f ને જોડીએ. તો તમે જે f સાથે g ને જોડો છો તો એને આપણે કહીશું f of gx. બરાબર, અને એના માટે વર્ડ છે fog x. બરાબર, એના માટે વર્ડ છે પણ પ્રોપર વર્ડ એનો આ છે. ક્લિયર? અને જો તમે g સાથે f ને જોડો તો એને આપણે કહીશું g of fx. બરાબર, એના માટે પ્રોપર વર્ડ નથી of x પણ પ્રોપર વર્ડ છે g of fx. પણ એના આપણે g of fx પણ બોલી શકીએ છીએ પણ મેઇન વર્ડ એનો આ છે g of fx. જ્યારે આપણે f of x બોલીએ છીએ એ રીતે આ બોલાશે g of fx. હવે એને શોધવાનું કેવી રીતે? તો f of gx શું છે? sin x. હવે તમે આગળ વિધેયમાં ભણેલા જ હશો કે માનો કે તમને એક આપેલું છે કે ભાઈ fx બરાબર 1/x. હવે x ની જગ્યાએ તમે અહીંયા ધારો કે લખી લો log x. તો મતલબ કે તમે x ને રિપ્લેસ કર્યો log x થી. x ની જગ્યા પર તમે log x મૂક્યો તો એનું જે વિધેય છે એમાં પણ x ની જગ્યા પર તમારે log x લખવાનું છે. આની જગ્યાએ જે અહીંયા ચેન્જ થાય તે અહીંયા પણ ચેન્જ થશે. જ્યાં x હશે ત્યાં ચેન્જ થશે. તો એ નિયમ પ્રમાણે આપણે લઈએ f of sin x. હવે f of x નું ફોર્મ્યુલા શું છે? x² છે. બરાબર, ને x ની જગ્યા પર sin x આવી ગયો એટલે એ થઈ જશે sin x નો વર્ગ. ધેટ મીન્સ sin² x. બરાબર, એ જ રીતે g of fx. fx શું છે? x². આપણે fx ની વેલ્યુ અહીંયાથી ઉંચકીને મૂકી છે જેવી રીતે અહીંયા gx ની વેલ્યુ અહીંયાથી ઉંચકીને મૂકી હતી. બરાબર છે, તો g of x² થઈ ગયું. હવે gx જો sin x હોય, તો આપણે શું કોને રિપ્લેસ કરવાનું છે? x ને રિપ્લેસ કરવાનું છે. કોનાથી? x² થી. બરાબર, એટલે અહીંયા થશે sin x². આમાં ફેર છે, આ હોલ સ્ક્વેર છે ને આમાં ખાલી x નો સ્ક્વેર. તો આ તો એક એક્ઝામ્પલ હતો. પણ તમને એમ થશે કે વિધેય હોય એકદમ સિમ્પલ વાત છે કે વિધેય હોય તો એનો પ્રદેશ અને સહપ્રદેશ તો હોય જ અને એક વિસ્તાર મળે. બરાબર, જેમ કે f નો પ્રદેશ r અને સહપ્રદેશ r છે, g નો પ્રદેશ પણ r અને સહપ્રદેશ r છે. તો તમે આપણે GOF ની પહેલા વાત કરીએ. બરાબર, GOF ની પહેલા વાત કરીએ તો GOF માં તમે x લેશો તો ક્યાંથી લેવાનો? સૌથી પહેલો સવાલ એ. બરાબર, GOF. તો એના માટે તમારે શું કરવું? GOF માટે તમારે પહેલા ચલો આપણે એક કામ કરીએ. આ તમારું અહીંયા r છે, અહીંયા પણ r છે અને અહીંયા પણ r છે. બરાબર છે, અહીંયાથી આ વિધેય છે તમારું f અને અહીંયાથી આ વિધેય છે તમારું g. બરાબર છે. હવે સીધી વસ્તુ છે, તમે GOF એટલે g ને તમે f સાથે જોડો છો તો એમાં તમે જે x લેશો તો વિધેય જે f વિધેય હશે એમાંથી લેશો, મીન્સ અહીંયાથી જ લેશો.
તમે અહીંયાથી જ લેશો, પછી આપણે એનો શોર્ટકટ વિચારીશું. આટલી બધી થિયરીમાં તમને કંટાળો આવે પછી આપણે એનો શોર્ટકટ વિચારીશું. તમે લેશો તો અહીંયાથી લેશો, ચોખ્ખું દેખાય છે f of x, ધેટ મીન્સ તમે x ક્યાંથી લેવાના, f માંથી લેવાના, થઈ ગયું. અને જવાબ તમારો g માંથી આવવાનો, એટલે એનું જે પ્રતિબિંબ આવશે તે ક્યાં આવશે, આટલે આવશે. તો આ તમારું GOF થયું, બરાબર. તો કહેવાનો મતલબ કે, અને બીજી ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની કે જે f નો સહપ્રદેશ હશે, જે f માટે આ શું થયો, સહપ્રદેશ, તે g માટે તે કમ્પલસરી પ્રદેશ થવો જરૂરી છે. ભાઈ તમે આવું કંઈક જોઈન કરી દો, આ બે વિધેય છે, અહીંયા ab છે અને અહીંયા તમે cd છે. માનો કે આ વિધેય f છે અને આ વિધેય g છે, તો આમાં તમે આની સાથે આને જોઈન કરવા જાઓ, જેમ કે આપણે આ કર્યું, આજે કર્યું એને આપણે કહીશું ગોફ, બરાબર, ધેટ મીન્સ g of fx. પણ અહીંયા તમે અહીંની સાથે GOF કરવા જાઓ તો એ શક્ય નથી. કેમ? કારણ કે આ બંને એક નથી, આ જરૂરી છે, આ જ એક માધ્યમ છે, બરાબર, આ જરૂરી છે, એટલે એ આપણે ડિટેલમાં લખીશું, બરાબર. તો ગોફ વિધેય આવી રીતે બનશે. તો ને અહીંયા કેમ બન્યું, કારણ કે આનો પ્રદેશ ને સપ્રદેશ r છે અને આનો g નો પ્રદેશ, f નો પ્રદેશ r અને સપ્રદેશ r છે, g નો પ્રદેશ પણ r અને સપ્રદેશ r છે. કહેવાનો મતલબ કે f નો સપ્રદેશ અને g નો પ્રદેશ એક જ છે. કોણ છે? r. તો અને તો જ ગોફ વિધેય વ્યાખ્યાયિત થશે. સિમ્પલ ભાષામાં કહું તો અને તો જ ગોફ વિધેય બનશે, તો જે એક્ઝિસ્ટ કરશે, અધરવાઇઝ નહીં કરે, બરાબર છે. તો આપણા કેસમાં કેમ આપણે લખ્યું, આપણા કેસમાં બંને રીતે શક્ય છે, બંને રીતે, બરાબર. તો તમારે હવે હું તમને એને બનાવતા શીખવાડી દઉં, બરાબર. તો જો તમારે ગોફ વિધેય વ્યાખ્યાયિત છે કે નહીં, ગોફ વિધેય શક્ય છે કે, તેનામાં તમારે સૌથી પહેલા f લખવાનું, બરાબર, ને એની નીચે લખવાનું g, બરાબર. હવે f a થી b નું વિધેય છે અને g b થી c નું વિધેય છે, બરાબર છે. તો આ બંને સરખા હોવા જોઈએ. ઇટ ઇઝ કમ્પલસરી, અધરવાઇઝ એ બનશે નહીં. શું નહીં બનશે? ગોફ, બરાબર છે. તો તે બનશે કઈથી કઈનું? a થી c નું, જે આપણે ફિગર થી સમજાયું હતું. ફરીથી એકવાર ડ્રો કરી દઈએ તો તમને આઈડિયા આવશે. આ f છે અને આ g છે, બરાબર છે. જો આમાં તો ચોખ્ખું દેખાય છે કે બંને વચ્ચે કોમન ને ડ્રો કર્યું છે, ધેટ મીન્સ આ કોમન જે ડાર્ક કરું તે બંને વચ્ચે કોમન ડ્રો કર્યું છે. તમે બે વિધેયને જોઈન કરો એટલે બંને વિધેયના પ્રદેશ સપ્રદેશ, આ સાઈડના વિધેયના પણ પ્રદેશ, એટલે કુલ કેટલા થયા? 4 થયા. પણ આ બંનેને ભેગા કર્યા છે, ધેટ મીન્સ શું થયું? ધેટ મીન્સ કે આનો સપ્રદેશ એ જ આનો પ્રદેશ છે, બરાબર. તે વખતે તમે જોયું હતું કે આ ગોફ બનશે. તો એ જ થયો. જો a થી c, આ તમારું a છે, આ b છે અને c, b બરાબર b એટલે મેં એક લખેલો છે. તો a થી c નું વિધેય બનશે, બરાબર. ક્લિયર? એટલે જો તમારે ફોગ બનાવવું હોય, ફોગ, બરાબર, જો તમારે ફોગ બનાવવું હોય તો સૌથી પહેલા તમારે ઉપર g લખવાનો. માનો કે a છે તમારો a થી b, બીજું કંઈક લઈ લઈએ, c થી d છે અને f તમારો છે d થી e, બરાબર. તો જો આ બંને સેમ હોય તો જ તમારું વિધેય વ્યાખ્યાયિત થશે અને એ થશે c થી e પર, બરાબર. તો આ એક સિમ્પલ ડેફિનેશન છે સંયોજિત વિધેયની, એને સમજવાની રીત મેં તમને લખી. હવે અહીંયા આપણે એક સાઈડ પર પહેલો રિમાર્ક લખી દઈએ, બરાબર. પહેલો એક રિમાર્ક લખી દઈએ. શું સૌથી આપણે અત્યારે જે વાત કરી એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કઈ હતી? સૌથી મેઇન વાત, સંયોજિત વિધેય ક્યારે બને, બરાબર. તો એના માટે આપણે ગોફનું એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા સાઈડ પર એક આપણે ટેબલ બનાવી દઈએ, બરાબર. ગોફ માટે મેં તમને ટ્રીક આપી કે પહેલા f લખવાનું. જો f a થી b અને g b થી c, આ સર્કલ કરું છું એનો મતલબ શું છે કે બંને સરખા હોવા જોઈએ, તો જ ગોફ વિધેય વ્યાખ્યાયિત થશે એટલે તો જ શક્ય છે a થી c નું, બરાબર. તો આ પહેલો આપણો રિમાર્ક થયો.
બરાબર, દરેક જગ્યાએ તમે સંયોજન કરી શકશો નહીં, આ એની શરત છે. બરાબર, હવે આપણે આગળ જઈએ, ઉદાહરણનો દાખલો લઈશું. ચલો, ઉદાહરણ 15. વિધેયો f. ઉદાહરણ 15 f અહીંયા છે 2 3 4 5 થી 3 4 5 નો, તો હું અત્યારે ટેમ્પરરી આને a નામ આપી દઉં છું અને આને b નામ આપી દઉં છું. બરાબર છે, અને g 3 4 5 9 થી 7 11 15. તો આ બી છે, તો સેમ બી અહીંયા પણ છે ને આનું નામ આવે, આ બી એક જ છે. બરાબર, સી નામ આવે એટલે એફ તમારું થયું એ થી બી અને જી તમારું થયું બી થી સી. બરાબર છે, એટલે ચોખ્ખું જ વસ્તુ છે કે ગોફ વિધેય વ્યાખ્યાયિત છે એ થી સી પરનું. દેખાય છે કે નહીં? ક્લિયર? આગળ વધીએ. f of 2 બરાબર 3, બરાબર, f of 3 બરાબર 4, બરાબર, f of 4 બરાબર 5 અને f of 5 પણ છે, એની વેલ્યુ f of 5 પણ છે. ચલો, g of 3 છે અને g of 4 પણ, બંનેની એક જ વેલ્યુ છે 7. બરાબર, g of 5 અને g of 9 બંનેની વેલ્યુ છે 11. તો g of f શોધો. તો g of f પહેલા તો તમારો અહીંયા જવાબ પતી જાય છે કે g of f તમારો a થી c આવશે. પહેલી જ વાત તમારી અહીંયા પતી ગઈ. બરાબર છે, એટલે કહેવાનો મતલબ જેની ક્રમયુક્ત જોડ બનશે ab g of f માં જે પણ બનશે એમાં a તમારો કમ્પલસરી a માંથી હશે અને b કમ્પલસરી c માંથી હશે. અને જો એ વ્યાપ્ત વિધેય હશે તો b તરીકે c ના બધા ઘટકો હશે, જે આપણે વ્યાપ્ત વિધેય ભણી ચૂકેલા છે. જોઈએ, બરાબર છે. તો g of f, તો g of f ની આપણે g of fx લખીએ તો એ શું થશે? g of fx થશે. બરાબર, અને x તમારે ક્યાંથી લેવાનું આ તમને એકદમ ક્લિયર જોઈએ, એકદમ ક્લિયર. આપણે એટલે તો સૌથી પહેલા લખી દીધું કે ગોફ a to c બનશે. x તમારે a માંથી એટલે કે પ્રદેશમાંથી અને c તમારા સપ્રદેશ એટલે ક્યાંથી મળશે. ઓલરાઈટ, તો સૌથી પહેલા x a માંથી તમારે લેવાનું 2. બરાબર, તો આપણે અહીંયા f of 2 આપણે એને થોડું પ્રોપર લખીએ તો f of 2, ચાલો અહીંયા લખીએ, ટાઇટલ આપીએ x બરાબર 2 એટલે f of x એટલે કે f of 2 કેટલા છે? f of 2 કેટલા છે? 3. બરાબર, અને g of f of 2 આપણું સૂત્ર છે ને g of f of 2. બરાબર, f of 2 કેટલા મળ્યા આપણને? 3. બરાબર, f of 2 3 મળ્યા અને g of 3 કેટલા છે? 7. એટલે જે તમારી પહેલી ક્રમયુક્ત જોડ બનશે g of f ની, એ તમે x બરાબર 2 લેશો તો મળશે 7. અહીંયા 3 એ ક્યાંથી આવ્યા? આના પરથી. બાકી તમે એપ્લાય તો 2 જ કર્યું છે એટલે પહેલી જોડ બનશે 2 7. બરાબર, ક્લિયર? આગળ જઈએ, બીજું આપણે લઈ લઈએ x બરાબર 3. તો fx એટલે કે f of 3, f of 3 કેટલા છે? 4. એટલે g of f of 3 according to this, બરાબર, f of 3 કેટલા છે? 4 અને g of 4 ની વેલ્યુ કેટલી છે? 7. એટલે તમે 3 લેશો તો એ 7 જ મળે છે. બરાબર, પછી x બરાબર તમે નેક્સ્ટ કોણ છે? 4. તો f of x એટલે કે f of 4, f of 4 કેટલા છે? 5. g of f of 4 that means g of 5 એ છે 11. x બરાબર તમે નેક્સ્ટ છે 5, આનાથી વધારે તમારે જવાનું નથી. f of 5, f of 5 પણ છે 5. g of f of 5 એટલે કે g of f of 5 કેટલા આવ્યા? 5 જ આવ્યા, તો એ પણ આવશે 11. તો 4 માટે 11, 5 માટે પણ 11. તો આ તમારો ફાઇનલ આન્સર થયો. બરાબર, a થી c માટે. ઓલરાઈટ, ચલો આગળ વધીએ.
નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ 16. હવે એકદમ ઈઝી છે, એમાં કશી ધાર નથી મારવાની. તમને f r થી r આપેલું છે ઉદાહરણ 16. f r થી r બરાબર, અને fx તમને આપેલો છે cos x બરાબર, અને g આપ્યો છે તે પણ તમને આપ્યા. એટલે એક વસ્તુ તો તમને આઈડિયા આવી ગયો કે આમાં FOG પણ શક્ય છે ને GOF પણ શક્ય છે બરાબર. ક્લિયર. gx તમને આપેલો છે 3x² બરાબર. તો FOG અને GOF મેળવો અને સાબિત કરો કે GOF ઇઝ નોટ ઇક્વલ ટુ FOG. એકદમ શું કહેવાય બોટમ લેવલનો ક્વેશ્ચન છે, કોઈ થિયરી ને કોઈ ડેફિનેશન જોઈને સીધા તમે FOG એટલે f of gx તમે શોધશો. ચલો gx છે 3x² બરાબર. હવે fx નું ફોર્મ્યુલા cos x છે બરાબર. fx cos x છે તો જ્યાં x છે ત્યાં તમારે 3x² મૂકવાનું છે એટલે આ થશે cos 3x². g of fx that means g of fx બરાબર. fx શું છે તમારું cos x બરાબર રાઈટ. હવે gx ના ફોર્મ્યુલા જ્યાં x હોય ત્યાં તમારે આખો cos x મૂકી દેવાનું છે તો 3 cos x નો સ્ક્વેર that means 3 cos square x. આની વેલ્યુ આ છે અને આની વેલ્યુ આ છે. તમે જોઈ શકો છો કે fog અને gof સરખા થતા નથી. ધેટ્સ ઇટ. આગળ વધીએ. ચાલો ઓકે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 17 પર જઈએ આપણે. મોટો એક્ઝામ્પલ છે ઉદાહરણ 17 બરાબર. તમને આપેલું છે એક કામ કરું, હું થોડી રકમને કોમ્પેક્ટ કરી દઉં છું બરાબર. એટલે તમને અહીંયા સાઈડ પર લખી દઉં છું a શું છે અને b શું છે. ઓકે, આ મેં થોડું કોમ્પેક્ટ કર્યું છે બરાબર, a ને b. ઓકે, હવે fx તમને આપેલું છે 3x + 4 છેદમાં 5x - 7 અને gx તમને આપ્યું છે 7x + 4 છેદમાં 5x - 3 બરાબર. તો સાબિત કરો કે FOG is equal to IA. FOG is equal to IA અને GOF is equal to IB. આ તમારે સાબિત કરવાનું છે અને a ને b જે છે તે ઓલરેડી એ લોકોએ આપી દીધા છે બરાબર. હું ફરીથી જોડો f એટલે f b થી a છે બરાબર. એટલે આ a છે અને આ છે b અને f જે છે તમારું b થી a છે બરાબર. b થી a અને g છે તમારું a થી b બરાબર. r - 7/5 એ છે b. ઓલરાઈટ. ઓકે, હવે સૌથી પહેલો સવાલ, પહેલે તો મોટી રકમ જોઈને ટેન્શન નહીં લેવાનું. સૌથી મોટો સવાલ કે આ શું આપ્યું છે, આ શું આપ્યું છે બરાબર. તો એના માટે જ્યારે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે મેં તમને એક સંબંધ શીખવાડેલો, એકમ સંબંધ. એકમ સંબંધને આપણે તદેવ સંબંધ પણ કહેવાય અને એકમ વિધેયને આપણે તદેવ વિધેય પણ કહે છે. એટલે કે તમે ગણમાંથી જે ઘટક લો બરાબર, ગમે ગણમાંથી, લાઈક તમે અહીંયાથી 1 લીધો અને અહીંયા પણ 1 આવે તો જે વિધેય છે એને આપણે કહીશું તદેવ વિધેય. એટલે તમે ગણમાંથી x લો, તમે ગણમાંથી x લો અને જે વિધેયની અંદર, જે વિધેયના સૂત્ર પ્રમાણે જવાબ પણ તમારો x આવે તો એને આપણે કહીશું તદેવ વિધેય. તો I તો તમને ખબર પડી ગઈ કે ભાઈ તદેવ વિધેય, પણ I એ શું કે જો તમે એ તદેવ વિધેય ગણ a માંથી લઈને કરતા હો તો એ ગણ a માટેનું તદેવ વિધેય કહેવાય અને જો તમે એ તદેવ વિધેય ગણ b માંથી લઈને કરતા હો અને તદેવ વિધેય આવે તો એ ગણ b નું તદેવ વિધેય કહેવાય. એટલે જે સવાલ તે જવાબ, સિમ્પલ એક લીટીમાં વાંચ બરાબર. એને આપણે કહીશું તદેવ વિધેય બરાબર.
તો સૌથી પહેલા તદે વિધેય કહેવાનો મતલબ તમે x લેશો, તમે લેવાના તો x જ છો ને, આપણે fx જ લઈએ ને, તો છેલ્લો જવાબ x આવવો જોઈએ, બરાબર. તો સૌથી પહેલા આપણે g of fx શોધીએ, એટલે g of fx, બરાબર, g of fx. હવે અહીંયા તમને ખબર પડી કે તમે x લેશો તો f ના વિધેય માટે લેશો ને, f ના વિધેય માટે લેશો ને, સીધી વાત, તમે x લેશો તો f ના વિધેય માટે જ લેશો ને, f નું વિધેય b થી a છે, ધેટ મીન્સ તમે b માંથી જ લેશો, એટલે અહીંયા જવાબ b છે. સમજ પડી? ક્લિયર? જવાબ તમારો x જ આવવાનો છે, પણ ઇમ્પોર્ટન્ટ શું છે, તમે ક્યાંથી લો છો, કે x તમે f માંથી લો છો ને, f છે b થી a પર, જ્યાં b તમારો પ્રદેશ અને x તમે b માંથી લેવાનો છો, એટલે જવાબ તમારો ib આવશે, બરાબર. ચલો વેલ્યુ મૂકો. હવે સિમ્પલ મેથ્સ છે આમાં. fx શું છે તમારું 3x 4 by 5x minus 7, બરાબર છે. આપણે ખાલી એકવાર ચેક કરી લઈએ તો કોઈ ભૂલ ના થાય. ઓકે ચાલો. તો g આ આખો x સમજો, gx નો ફોર્મ્યુલા આ છે, તો જ્યાં x છે ત્યાં તમારે એનો આખું મૂકી દેવાનું છે, તો 7 3x 4 છેદમાં 5x - 7 4 5 3x 4 -3, બરાબર. હવે હું થોડું શોર્ટકટમાં પૂરું કરું, બંનેનો લસા તો 5x - 7 આવશે, એટલે 5x + 7 ને આપણે કાઢી નાખીએ, 5x - 7 આની સાથે બી ગુણાશે અને આની સાથે પણ ગુણાશે. યાદ રાખો જવાબ શું આવવો જોઈએ, x, બરાબર. તો 7 તાલી 21x 7 ચોક 28, 5 × 4 20x ઓછા 7 ચોક 28, બરાબર. અહીંયા 5 તાલી 15x 4 પંચા 20, 5 × 3 એટલે ઓછા 15x ઓછા ઓછા વત્તા 21. ચાલો અહીંયા આપણે કેન્સલ થાય છે, 28 28, અહીંયા 15x 15x, તો 21x વત્તા 20x એટલે 41x, ને 20 વત્તા 21 એટલે 41, 41 એટલે x, ને જે x આપણે ક્યાંથી લીધેલો હતો, b માંથી, એટલે આપણે અહીંયા લખીશું, શું લખીશું, ib. સમજ પડી? ક્લિયર? ib થોડું બહાર નીકળી જાય છે, એટલે એને આપણે લખીશું ib, બરાબર. બીજી વસ્તુ, સેમ વસ્તુ તમારે f of gx, that means f of gx, તો આ x તમે ક્યાંથી લેવાનો છો, g માંથી લેવાનો, એટલે g વિધેય માટે લેવાનો છે, એવું બોલાય કે g વિધેયનો માટે આપણે લેવાના છે, તો g વિધેય ક્યાંથી ક્યાંનું છે, a થી b નું, that means તમે x a માંથી લેવાનો છો. જો તમે x a માંથી લીધો, છેલ્લો જવાબ પણ તમારો x આવી જાય તો તદય વિધેય છે a પરનું, બરાબર, a માટેનું. ક્લિયર? ચલો f gx છે તમારો 7x 4 છેદમાં 5x - 3. ઓકે, હવે fx નું આ છે, જેમાં x ની જગ્યાએ તમારે આ મૂકવાનું છે, તો 3 7x 4 5x - 3 4 છેદમાં 5 7x 4 5x - 3 -7, બરાબર. ચલો વન્સ અગેન 5x - 3 તમારો લસા નીકળશે, એટલે 7 તાલી 21x 4 તાલી 12 4 પંચા 20x -12 છેદમાં 7 પંચા 35x 4 પંચા 20 7 પંચા 35x 7 તાલી 21. ચલો શું કેન્સલ થાય, એમાં 12 ને 12 21x વત્તા 20 એટલે 41x, આમાં 35x 20 વત્તા 21 એટલે 41. જે પણ x આવ્યો ક્યાંથી લીધેલો, x આવ્યો a પરથી, that means I a. That's it. બરાબર છે. ચલો આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર હતો આ 17, હવે આપણે કરીશું 18. ચલો શું સવાલ છે, 18માનો સવાલ છે, આપણે જોઈએ કે સાબિત કરો કે f a થી b અને g b થી c એક હોય તો ગોફ a to c પણ એક હશે, બરાબર. એક હોય તો ગોફ પણ એક થશે. હવે એ ગોફ તમારો a થી c નો બનશે, ત્યાં લખેલું જ છે, બરાબર. તો એક થવા માટે આપણી શરત શું હતું, આપણે f of x1 = f of x2 હતા. f તમારું
સિંગલ વિધેય હતું, આ તમારું સંયોજિત વિધેય છે, પ્રોસેસ એક તમારે કરવાની છે, બરાબર. તેના માટે આપણે x1 બરાબર x2 લાવી દેતા હતા, એટલે કહેવાનો મતલબ f of x1 is equal to x1 આવતું હતું, બરાબર છે. તો આપણે અહીંયા એ જ કહેવાનું છે gof x1 is equal to gof x2, બરાબર. that means g of f x1 is equal to g of f of x2. જે હમણાં વાત થઈ તે પ્રમાણે અહીંયા x1 ને અહીંયા x2 થઈ જશે, ક્લિયર. તો તે પ્રમાણે અગર અહીંયા g of x1 is equal to g of x2 છે તો અહીંયા પણ x1 બરાબર x2 આવશે, બરાબર. આ અનુસંધાનમાં તો આ લીધું આપણે, અને એના માટે x1 બરાબર x2 આવી ગયું, ધેટ મીન્સ વિધેય એક છે. અને આના પરથી આપણે બાજુમાં એક રિમાર્ક લખીશું, પછી કરીએ આપણે. ચલો આગળનો કેસ છે 19. તેના માટે આપણે અહીંયા કાઢી નાખીએ. દાખલા નંબર 19. શું કહે છે કે f a થી b અને g b થી c, f a થી b અને g b થી c વ્યાપ્ત હોય તો gof a થી c પણ વ્યાપ્ત છે એવું સાબિત કરો, બરાબર. ચલો તેના માટે આપણે ફર્સ્ટ ફિગર ડ્રો કરી લઈએ. આ a છે, આ b, આ c, આ f પરનું વિધેય છે, આ g પરનું વિધેય છે, બરાબર છે. માનો કે આનો કોઈ ઘટક x, અહીંયા y ને અહીંયા z છે. હાલો તમે તમારી મરજીથી કંઈ બી લખી શકો છો, બરાબર. હવે કહેવાનો મતલબ કે તમને કીધું છે કે a થી b વ્યાપ્ત છે, આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. a થી b વ્યાપ્ત છે, ધેટ મીન્સ કે દરેક y belongs to b માટે આપણી જે શરત છે તે જે ડેફિનેશન તે લખીએ, ને સંગત x belongs to a મળશે જ કે જેથી fx બરાબર y થાય, બરાબર છે. fx બરાબર y થાય, થયું. એ જ રીતે આપણે અહીંયા વાત કરીએ b થી c પણ વ્યાપ્ત વિધેય છે, એટલે દરેક z belongs to c ને સંગત y belongs to b મળશે જ કે જેથી gy is equal to z થાય, બરાબર છે. એકદમ સિમ્પલ વાત થઈ ગઈ. હવે આપણે gof શોધીએ. gof એટલે g of fx થયું, બરાબર. fx આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે y છે, અને અહીંયા સોરી અહીંયા gy આવશે, બરાબર. gy હમણાં જ વાત કરી દેવાના z આવશે. તો આ શું બતાવે કે દરેક z belongs to c માટે ને સંગત x belongs to f મળશે જ કે જેથી g of x બરાબર g of y થાય. તો એને આપણે કહીશું, જેથી આપણે કહીશું કે g of f વ્યાપ્ત વિધેય છે. તો અહીંયા આપણે રિમાર્ક લખીએ, અહીંયા આપણે બીજું રિમાર્ક લખીએ જે આપણા બે દાખલા કે જો તમારું f એક વિધેય અને g એક વિધેય હોય તો તમારું gof પણ એક થશે. MCQ માટે બેસ્ટ છે, બરાબર. fog પણ થશે, fog અને gof પણ ત્યારે થશે જ્યારે વ્યાખ્યાયિત થતું હોય. પહેલો પોઈન્ટ આ સમજો, gof પણ ત્યારે થશે જ્યારે વ્યાખ્યાયિત થતું હોય. એ રીતે fog પણ થશે જો અગર એ વ્યાખ્યાયિત થતું હોય તો. તે જ પ્રમાણે ત્રીજો પોઈન્ટ કે જો f વ્યાપ્ત હોય અને g વ્યાપ્ત હોય તો આપણે હમણાં શું કર્યું, gof, તો gof પણ વ્યાપ્ત થશે. અહીંયા તમને કહી દેવામાં આવેલું જ છે કે ભાઈ આ વ્યાખ્યાયિત છે gof, એટલે આપણે gof ને પકડીને જ તમને થશે કે gof જ કેમ એમ. અહીંયા તમને ઓલરેડી કહીને જ આપેલું છે કે ભાઈ gof વ્યાખ્યાયિત છે. જો અહીંયા A to C ના આગલામાં એક એકમાં પણ હતું
એટલે જે વિધેય વ્યાખ્યાયિત હોય એના માટેની વાત છે. તો સેમ એઝ અગર જો FOG આના માટે જો FOG વ્યાખ્યાયિત થતું હશે તો એ પણ વ્યાપ્ત થશે. ધેટ્સ ઇટ. ચલો આપણે જઈએ. હવે આપણે વાત કરીએ ઉદાહરણ 20. બરાબર, આપણે વાત કરીએ ઉદાહરણ 20. બરાબર, આ બધા થિયરી બેઝ એક્ઝામ્પલ છે. તમે એને સ્ટેટમેન્ટ તરીકે પણ લઈ શકો છો, પણ હું પ્રયત્ન કરું છું કે થોડું ઈઝી થાય. બરાબર, કેમ એમ સવાલ તમને થાય કેમ એવું. તો ઉદાહરણ 20 એવા બે વિધેય f અને g વિચાર કરો. 20મો દાખલો. એવા બે વિધેય f અને g વિચાર કરો. જેથી gof વ્યાખ્યાયિત અને એક એક હોય. તો આપણે અહીંયા gof વ્યાખ્યાયિત છે તો નથી લખતા. વ્યાખ્યાયિત હોય તો જ દાખલો હોય ને. અને એક એક હોય તો શું f અને g બંને એક એક હોય તે જરૂરી છે. બરાબર, તો એના માટે આપણે એક કામ કરીએ. બુકમાં તો એક્ઝામ્પલ આપ્યો છે. આપણે એક કામ કરીએ કે અહીંયા આપણે આ f અને આ g આપણે એકદમ સિમ્પલ f ને થોડું આપણે એમથી રાખીએ તો પેલું દેખાય નહીં. આ તમારું f છે અને આ તમારું g છે. બરાબર, બધામાં આપણે ચાર ઘટક લઈએ. બરાબર, અને સિમ્પલ આને સંગત છે, આ આને સંગત છે, આ આને સંગત છે, આ આને સંગત છે. થઈ ગયું. હવે આપણું જે થિયરી છે ગોફ એક એક છે. ગોફ એક એક છે ધેટ મીન્સ કે c નો દરેક ઘટક એ એના કોઈ એક ઘટક સાથે જ સંગત હશે. બરાબર, એટલે એક લઈએ તો એક આવશે, બે લઈએ તો બે. આ બે કાંઠે તો આ તો થઈ ગયું. બરાબર છે, મીન્સ આની પર તમારા બે તીર નથી વાગતા. બરાબર, આ થઈ ગયું. તો હવે નવું શું કરીએ આપણે એટલે તીર વાગશે તે અહીંયાથી નથી આવતું. બરાબર, આપણે નવું શું કરીએ તે તમે જુઓ. કહેવાનો મતલબ સિમ્પલ, આ ચાર જે ઘટક છે તે ક્યાંથી આવ્યો? એના ચાર પરથી. બરાબર છે, આટલું થયું. હવે તમે અહીંયા એક એક્સ્ટ્રા ઘટક આપણે હવે થોડું ઓર વિચારીએ. આ તો આવી ગયું ભાઈ કે ભાઈ શું સવાલ શું છે આપણો સવાલ શું છે કે એવા બે વિધેય f અને g વ્યાખ્યાયિત એક એક તો શું f અને g બંને. તો આના પરથી તો તમારો જે f વિધેય છે તે એક એક છે. જો સિંગલ તીર વાગ્યા છે, g પણ એક એક છે. આપણે કંઈક એવું વિચારે કે જે ના હોય. બરાબર, માની લો કે અહીંયા હું 5 લઉં. તેના માટે અહીંયા 5 હોવું જરૂરી છે. બરાબર, અહીંયા મારે ચેન્જ નથી કરવો. અહીંયા 5 લે તો આ તો શક્ય જ નથી. કારણ કે વિધેયની શરત છે કે દરેક ઘટક વપરાઈ જવો જોઈએ. એટલે આને આપણે કાઢી નાખીએ. આને મૂક્યા પછી એને જો આપણે વાપરીએ ના તો એ વિધેય ના કહેવાય. બરાબર છે, એટલે અહીંયા આપણે કાઢી નાખીએ. બીજી વસ્તુ કે આ જે છે અહીંયા આપણે 5 મૂકીએ. અહીંયા જો હું એમ તીર મારું. બરાબર છે, ક્લિયર. અને આને હું એમ તીર મારું તો અહીંયા આ જે 4 છે તે અહીંયા બે તીર પરથી આવ્યો. એટલે આપણે એ તો આપેલું છે કે GOF એક છે. આના કારણે આ તીરના કારણે એ આપણું રોંગ સ્ટેટમેન્ટ થઈ જાય છે. આ તીર જે હતું એના કારણે. હવે આ તીર રાખીએ એને કોઈ પ્રોબ્લેમ નથી કે ભાઈ 4 ભલે b થી c પર અનેક એક સંબંધ, પણ આ ચાર પરથી આવ્યો છે. આ 4 થી આ 4 પરનો સંબંધ એક જ છે. એટલે અહીંયા આપણી બધી ડેફિનેશન ફૂલફિલ થાય છે. તો આપણે એ જોઈ શકીએ છીએ કે ભાઈ ગોફ એક છે. હા ભાઈ એક છે. આ એક માટે આ એક છે, બે માટે બે છે, ત્રણ માટે ત્રણ છે, ચાર માટે ચાર. ક્લિયર. પછી જે મેઈન છે તે થઈ ગયું. તો એના પરથી આપણે એટલું જોયું કે ભાઈ f એક હશે. પણ g પહેલો કેસ તમને 5 નતો બતાવ્યો ત્યારે g હતું. બરાબર, g હતું. પણ આ બી એક આપણે સંભાવના મૂકી તો આપણે એવું કહી શકીએ કે ભાઈ f ફરજિયાત હશે, પણ g હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો અહીંયા આપણું ચોથું સ્ટેટમેન્ટ લખીશું કે જો GOF હોય, વ્યાખ્યાયિત હોય તો તેની શરત લખું છું. બરાબર, તો f હશે તેના વગર છૂટકો જ નથી. તમારે ના કહો તમારે અહીંયા એક્સ્ટ્રા ઘટક મૂકવો પડે અને એને ના વાપરવો પડે.
વિધેયમાં તમે કોઈ ઘટકને ના વાપરો તો એ વિધેય જ ના કહેવાય, બરાબર. જી હોઈ શકે કે ના હોઈ શકે, બરાબર. બંને ઓપ્શન મેં તમને બતાવી દીધા, બરાબર. એટલે જે સાઈડ પર જે તમને હું સ્ટેટમેન્ટ લખું તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. આગળ જઈએ આપણે 21માં દાખલા પર, બરાબર. 21નો દાખલો શું કહે છે કે જો GOF વ્યાપ્ત હોય, જો GOF વ્યાપ્ત હોય તો F અને G, જો GOF વ્યાપ્ત હોય એટલે વ્યાખ્યાયિત છે ઇન શોર્ટ, તો આપણે સેમ ફિગર ડ્રો કરીએ, સેમ, બરાબર. અહીંયા A B C, આ તમારો F થઈ ગયો, આ થઈ ગયો G, સેમ 4 ઘટક લઈ લો. હવે વ્યાપનો મતલબ તો સમજો જ ને કે GOF વ્યાપ છે, ધેટ મીન્સ આ ટોટલી કબજો થઈ ગયેલો હશે, તો આપણે સિમ્પલ પહેલા આ બતાવીએ. ચલો અત્યારે તો ભાઈ વ્યાપ્ત થઈ ગયું, બરાબર. બધું વપરાઈ ગયું, ક્લિયર, બધું વપરાઈ ગયું. પણ બધું વપરાઈ ગયું ધેટ મીન્સ કે અહીંયા 1 2 3 4 ને સંગત અહીંયા 1 2 3 4 છે જ, જેથી આ બધા મતલબ કે આ જે છે સહપ્રદેશ, અને દરેક સહપ્રદેશ બરાબર વિસ્તાર થઈ ગયો છે, બરાબર. હવે અહીંયા હું અહીંયા કોઈક એવો સંબંધ મૂકી દઉં, લાઈક અહીંયા મૂકી દઉં 5, અહીંયા તો મુકાય નહીં, બરાબર. અહીંયા મૂકી દઉં છું 5, ક્લિયર. તો 5 આને વ્યાપ્ત કરવું છે, બરાબર. 5 વ્યાપ્ત કરવું, આને વ્યાપ્ત કરવું છે, ધેટ મીન્સ આ ઘટક અહીંયા વપરાઈ ગયેલો હશે, થઈ ગયું. આ હોઈ શકે. પહેલો કેસ આપણે ડ્રો કર્યો, પહેલો જે કેસ મેં ડ્રો કર્યો એમાં આપણે શું બતાવ્યું એ તમને જરા કહેવાનું થઈ ગયું કે જો GOF વ્યાપ્ત હોય તો F પણ વ્યાપ્ત હશે અને G પણ વ્યાપ્ત હશે, તમારી સામે જ છે, બરાબર. પણ જો અહીંયા એક 5 મૂકી દો અને M તીર મારી દો, બરાબર છે, તો આ તો વ્યાપ્ત થઈ ગયું, કે બધામાં, કારણ કે એના દરેક ઘટક વપરાઈ ગયેલા છે, પણ આ વ્યાપ્ત થયું નથી. ધેટ મીન્સ તમારે G વ્યાપ્ત થઈ ગયું, પણ F વ્યાપ્ત થયું નથી. ધેટ મીન્સ જો GOF વ્યાપ્ત હોય તો કમ્પલસરી શું છે, G વ્યાપ્ત હશે, પણ F હશે કે નહીં હોય, બંને ઓપ્શન છે. એટલે પાંચમું આપણે એવું લખી દઈએ કે GOF વ્યાપ્ત હોય તો G વ્યાપ્ત હશે, F હોઈ શકે કે ના હોઈ શકે, બરાબર. તો આ પાંચ સ્ટેટમેન્ટ તમારે, તો આના પરથી આ બે સ્ટેટમેન્ટમાં એક સિમ્પલ આપણે થઈ ગયો કે GOF એક હોય તો પાછળનું એક થાય અને GOF વ્યાપ્ત હોય તો આગળનું વ્યાપ્ત થાય. ફરીથી એકદમ સિમ્પલ રીત કે GOF એક હોય તો પાછળનું એક હોય અને GOF વ્યાપ્ત હોય તો આગળનું વ્યાપ્ત થાય. ઠીક છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. આ તમારું સંયોજિત વિધેયની થિયરી બેઝ દાખલા અને થોડી થિયરી હતી. ઓકે, થેન્ક યુ.